ધોરાજી નગરપાલિકામાં ભાજપના 1-2 આગેવાનો દ્વારા નગર રચના 1 અને 2માં ફેરબદલ કરવા પ્રયાસ કરાયો હોવાના આક્ષેપો થયા છે। ભાજપના આગેવાનો દ્વારા સરકારને ગેરમાર્ગે દોરી રજૂઆત કરી હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ થયા છે। ધોરાજી નગરપાલિકામાંથી જે ટીપી સ્કીમ દૂર કરવા માટેની પેરવી નગરપાલિકાના અમુક ધારાસભ્યો કરી રહ્યા છે, જે જનરલ બોર્ડની અંદર જેની પાસે સત્તા હોય અને જેને કારણે ટીપી સ્કીમને ચેન્જ કરવા માટે અને અમુક ભાજપના મળતિયા માણસોને લાભ અપાવવા માટે જે પેરવી કરી રહ્યા છે, તેની સામે જો આ સત્તાને જોરે તો ટીપી સ્કીમ ચેન્જ કરવા માટેની કાર્યવાહી કરશે તો અમે હાઈકોર્ટમાં જવા માટે કોઈ સંજોગે બેસવાના નથી અને એની સામે પૂરેપૂરા મેદાનમાં આવશું। ધોરાજી નગરપાલિકા દ્વારા નગર યોજના 1 તથા 2 જે હાલમાં ગુજરાત સરકારમાંથી નગર રચના 1 તથા 2 આંશિક રીતે રદ કરવાની યોજના ચાલી રહી છે, જેની સામે તારીખ 25/4/2025ના રોજ નગરપાલિકા દ્વારા મુદ્દા નંબર 9માં એવો ઠરાવની યોજના ચાલી રહી છે કે ધોરાજી નગરપાલિકા દ્વારા આંશિક રીતે તે સદરૂ ઠરાવ રદ કરવામાં આવે, નગર રચના 1 તથા 2 રદ કરવામાં આવે। જો નગર રચના 1 તથા 2 રદ કરવામાં આવે તેની સામે ધોરાજીની જનતાને ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડે તેમ છે, કારણ કે જો નગર રચના 1 તથા 2નો લાભ લેવામાં આવે તો ધોરાજીમાં પણ રાજકોટ ગોંડલ શહેરની જેમ રિંગ રોડની વ્યવસ્થા થાય એમ છે, તથા નગર રચના 1-2 ટીપી સ્કીમ લાગુ કરવામાં આવે તો સરકારશ્રીના નિયમ મુજબ તેમાં પ્રાથમિક દવાખાનું, આંગણવાડી, સ્કૂલ, બગીચો, લાઇબ્રેરી જેવી અદ્યતન સુવિધાનો ઉપયોગ કરવામાં આવે અને ધોરાજીની જનતાને આશરે સરકાર દ્વારા જો નગર રચના અમલમાં આવે તો આશરે 100 કરોડ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે। પરંતુ ભાજપના અમુક મળતિયાઓના હિસાબે નગર રચના 1 તથા 2 આંશિક રીતે રદ કરવાની કાર્યવાહી ચાલી રહી છે। જો એક વ્યક્તિના ફાયદાના કારણે આખા શહેરીજનોને ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડે એમ છે અને તેનો ખર્ચો ગુજરાત સરકાર અથવા ધોરાજી નગરપાલિકાના સ્વભંડોળમાંથી કરવામાં આવશે તો અમે તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં અચકાશું નહીં। ગુજરાત સરકાર શ્રી દ્વારા શહેરોના સર્વાંગી વિકાસ માટે નગર રચનાની અમલવારી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે ધોરાજી શહેરની અંદર નગર રચના 1 અને નગર રચના 2 સરકારશ્રી દ્વારા મૂકવામાં આવેલ હતી, પરંતુ તાજેતરમાં જ આ નગર રચના આંશિક રીતે રદ કરવા માટે સરકારશ્રી દ્વારા મૂકવામાં આવેલ છે। જ્યારે જોઈએ તો ખરેખર આ નગર રચના રદ થવાથી ધોરાજી શહેરનો સર્વાંગી વિકાસ રૂંધાઈ જાય, લોકોને મળતી સુવિધાઓ છીનવાઈ જાય, ઉપરાંત ભાજપના એક મળતિયા આગેવાનને કરોડો રૂપિયાનો લાભ ખટાવી આપવા માટે આ નગર રચના સરકારને ગેરમાર્ગે દોરી અને રદ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। જ્યારે ધોરાજી નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકાની અંદર ઠરાવ લઈ આવી અને પ્રજાના ખીચા ઉપર કરોડો રૂપિયાનો બોજ પડે, આશરે 3 કરોડ રૂપિયા જેટલો બોજ પડે તેવી રીતે ઠરાવ લઈ આવવામાં આવ્યો છે, જેને કારણે ધોરાજીના લોકોને જે પ્રાથમિક સુવિધાઓ નગર રચનાની સાથે સાથે જે મળે છે, જેમાં આરોગ્ય કેન્દ્ર, બાગ બગીચા, સારા રોડ રસ્તાઓ અને જે સરકાર દ્વારા અનેક સુવિધાઓ આપવામાં આવતી હોય એ સુવિધાથી લોકો વંચિત રહેશે। અને ખરેખર આ નગર રચનાને જે રદ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે એ ભાજપના જ એક મળતિયા આગેવાનને કરોડો રૂપિયાનો લાભ ખટાવી આપવા માટેના આ પ્રયત્નો હોય એવું લાગી રહ્યું છે। અને આ નગરપાલિકાની અંદર જો ઠરાવ મંજૂર કરવામાં આવશે, બહુમતી સત્તાના જોરે ઠરાવ મંજૂર કરવામાં આવશે તો કોંગ્રેસ લોકોને સાથે રાખી અને હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડશે તો પણ કોંગ્રેસ પ્રયત્ન કરશે। આ મળતિયા કોણ છે તમને ખબર છે? ભાજપના જે આગેવાનો છે, જે સરકારની અંદર જઈ અને આ ટીપી સ્કીમ રદ કરવા માટેના જે પ્રયાસો કરી રહ્યા છે, એમના જે આગેવાનો છે એમને જે લાભ ખટાવવા માટેની વાત છે એ મળતિયા છે, એમના કોઈ નામ નથી, પણ 1 કે 2 ભાજપના આગેવાનો જે મળતિયા છે એમને લાભ ખટાવવા માટેના પ્રયાસો છે, જે લોકો ધોરાજીની જનતા સારી રીતે જાણે છે। જો આ ઠરાવ લઈ આવી અને કરોડો રૂપિયાનો બોજ સરકાર દ્વારા કે નગરપાલિકા દ્વારા લોકોના ખિસ્સા ઉપર નાખવામાં આવશે
તો જરૂર પડે કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે.